Hi students, good afternoon. In soft computing technique subject, first video, I will give the basic introduction about this subject. Okay. Today I am starting first unit, introduction to soft computing. Okay. So in this unit we can learn what is soft computing, then how it is different from hard computing, and then some characteristics and applications of soft computing. Okay. So first of the basic introduction is given. Main idea of soft computing was initialized in 1981, and when one scientist's name is given, Lutfi A. Zadeh published his first paper on soft data analysis. PhD કરતા પર્સન હોય બરાબર, એ લોકો શું કરે, રિસર્ચ પેપર બનાવે. તો એમાં જે આ સાયન્ટિસ્ટ છે એનું નામ આપેલું છે ઝેડે. એણે 1981માં એક પેપર પબ્લિશ કરેલું કે જે પેપરમાં એણે શું બતાવેલું હતું કે સોફ્ટ કમ્પ્યુટિંગ શું છે બરાબર. અને એ સાયન્ટિસ્ટ ક્યાંનો હતો? યુએસએનો. અને જનરલ કઈ હતી? સ્પ્રિંજર. અહીંયા જનરલનું નામ આપેલું છે અને આ એનું જે પણ ટોપિક છે એ બરાબર. આણે શું બતાવેલું હતું કે સોફ્ટ કમ્પ્યુટિંગ જે છે એમાં મલ્ટી ડિસિપ્લિનરી સિસ્ટમ હશે, એક કરતાં વધારે સિસ્ટમ, કે જે કઈ કઈ ફિલ્ડ હશે? ફઝી લોજિક, ધેન ન્યુરો કોમ્પ્યુટિંગ, ઇવોલ્યુશનરી એન્ડ જીનેટિક કોમ્પ્યુટિંગ, ધેન પ્રોબેબિલિસ્ટિક કમ્પ્યુટિંગ. આ બધા કન્સેપ્ટનું આને બેઝિક ઇન્ટ્રોડક્શન પ્રોવાઈડ કર્યું હતું એના પેપરમાં. ત્યાર પછી શું આપેલું છે? સોફ્ટ કમ્પ્યુટિંગ ઇઝ ધ ફ્યુઝન ઓફ મેથોડોલોજીસ ડિઝાઇન ટુ મોડેલ એન્ડ એનેબલ સોલ્યુશન્સ ટુ રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ. કોઈ પણ પર્સન રિસર્ચ કરે તો એનો ફર્સ્ટ મેઇન એમ શું હોય છે કે રિયલ લાઈફ જે પ્રોબ્લેમ છે એને એ સોલ્વ કરશે બરાબર. એના માટે એ અલગ અલગ એરિયા લઈ લે. સોફ્ટ કમ્પ્યુટિંગ છે, ધેન ડેટા માઇનિંગ, સિક્યુરિટી, આઈઓટી બરાબર. કોઈ પણ એ ડોમેન લઈને એ રિસર્ચ કરશે બરાબર. તો આ જે ઝેડે નામનો પર્સન છે એણે સોફ્ટ કમ્પ્યુટિંગ એરિયા લીધો હતો અને એમાં પછી એણે શું લીધેલું હતું કે કોઈ રિયલ ટાઈમ પ્રોબ્લેમ, અને એ જે પ્રોબ્લેમ છે તો એને કઈ રીતના સોલ્વ કરશે, એના માટે કયા મોડેલનો યુઝ કરશે, મેથેમેટિકલી થોડું જે પણ પ્રૂવ કરવાનું હશે, જે પણ અલ્ગોરિધમ હશે એને યુઝ કરશે બરાબર. ત્યાર પછી શું આપેલું છે? એમ આપેલો છે કે સોફ્ટ કમ્પ્યુટિંગ જે છે એનો મેઇન એમ શું છે? તો શું છે? ટુ એક્સપ્લોઇટ ધી ટોલેરન્સ ફોર ઇમ્પ્રિસિશન, અનસર્ટેનિટી, એપ્રોક્સિમેટ રિઝનિંગ એન્ડ પાર્શિયલ ટ્રુથ. આ બધું કઈ રીતના હશે? ઓર્ડરમાં હશે. કે લાઈક કોઈ સિસ્ટમ આપણે બનાવીએ તો એની પાછળ રીઝન શું છે બરાબર. તમે પણ પ્રોજેક્ટ બનાવો તો એમને તો આપણે કોઈ પણ પ્રોજેક્ટ લઈ નથી લેતા, પહેલાં બધું રિસર્ચ કરીએ બરાબર. રિસર્ચ પેપર રીડ કરીએ, ત્યાર પછી આપણે એક ડોમેન પર આવીએ કે જેમાં આપણને ઇન્ટરેસ્ટ હોય અને એમાં પછી આપણે કોઈ પર્ટિક્યુલર એક ડેફિનેશન લઈ લઈએ. તો એ જ રીતના અહીંયા પણ છે સોફ્ટ કમ્પ્યુટિંગમાં કે એની પાછળ રીઝન શું છે બરાબર, ટ્રુથ શું છે. અને એના પરથી પછી શું આવશે? હ્યુમન લાઈક ડિસિઝન મેકિંગ, કે કોઈ એક સિસ્ટમ છે કે જે કઈ રીતના વર્ક કરશે? ડિસિઝન મેકિંગ સિસ્ટમ કે જે હ્યુમન પાસે છે બરાબર. કંઈ પણ વસ્તુ થાય તો આપણે ડિસિઝન લઈ શકીએ બરાબર ને. તો એ જ રીતનું એક મશીન બનાવવાનું છે કે જે કેવું વર્ક કરશે? હ્યુમન જેવું. તો એના માટે આપણે સોફ્ટ કમ્પ્યુટિંગનો યુઝ કરવાના છે. પછી સોફ્ટ કમ્પ્યુટિંગ જે ડેવલપ થયેલું તો એની પાછળની હિસ્ટ્રી આપેલી છે અહીંયા આપણને. તો એ હિસ્ટ્રીમાં શું આપેલું છે કે સોફ્ટ કમ્પ્યુટિંગ ઇઝ ઇક્વલ ટુ ઇવોલ્યુશનરી કમ્પ્યુટિંગ. સોફ્ટ કમ્પ્યુટિંગ ક્યારે આવેલું? 1981માં.
ઝાડે, આપણે જે ફર્સ્ટ જોયું તે બરાબર રિસર્ચ પેપરમાં આને બતાવેલું. પછી એ શેનું કોમ્બિનેશન છે તો ઇસી ઇવેલ્યુશનરી કોમ્પ્યુટિંગ જે 1916માં આવેલું, પછી ન્યુરલ નેટવર્ક 1943માં અને ફઝી લોજિક 1965માં. આ બધાનું કોમ્બિનેશન શેમાં છે? સોફ્ટ કોમ્પ્યુટિંગમાં, જે બધું પહેલેથી 1940s પછી સ્ટાર્ટ થઈ ગયેલું હતું બરાબર. પહેલાં ન્યુરલ નેટવર્ક આવ્યું, પછી આવ્યું ઇવેલ્યુશનરી કોમ્પ્યુટિંગ અને પછી ફઝી લોજિક આવ્યું. એ બધાનું કોમ્બિનેશન એટલે આપણે એમ કહીએ કે સોફ્ટ કોમ્પ્યુટિંગ બરાબર, કે જે 1981માં આવ્યું. હવે ઇવેલ્યુશનરી કોમ્પ્યુટિંગ જે છે તો એ શું છે? તો એમાં પાછી બહુ બધી વસ્તુનું કોમ્બિનેશન છે. ઇવેલ્યુશનરી કોમ્પ્યુટિંગ ઇઝ ઇક્વલ ટુ જીનેટિક પ્રોગ્રામિંગ, ઇવેલ્યુશનરી સ્ટ્રેટેજીસ, ઇવેલ્યુશનરી પ્રોગ્રામિંગ એન્ડ જીનેટિક અલ્ગોરિધમ. જીનેટિક અલ્ગોરિધમ એ આપણે સાંભળેલું હોય બરાબર, એમાં બધા અલ્ગોરિધમ આવે. આજે આપણે હ્યુમન બિઈંગની સિસ્ટમ છે કે જેમાં જીન્સ હોય બરાબર, તો એ રીતના એના પરથી અલ્ગોરિધમ બનાવેલા છે સિસ્ટમને રિલેટેડ. અને એ બધું આ ફોર્થ કોમ્બિનેશન એમાં આવશે ઇવેલ્યુશનરી કોમ્પ્યુટિંગમાં બરાબર. આ બધું 90sમાં હતું, 1960 પછી. ઓકે, તો આ હતું બેઝિક ઇન્ટ્રોડક્શન બરાબર સોફ્ટ કોમ્પ્યુટિંગનું. અને એમાં શું આપેલું છે કે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય, તો પહેલાં તો એની ડેફિનેશન શું છે, એના ગોલ્સ શું છે, એની ઇમ્પોર્ટન્સ શું છે બરાબર સોફ્ટ કોમ્પ્યુટિંગનું, એનાથી આપણે સ્ટાર્ટ કર્યું. તો એમાં અલગ અલગ ફિલ્ડ આવશે બરાબર, કે ફઝી કોમ્પ્યુટિંગ, ન્યુરલ કોમ્પ્યુટિંગ, જીનેટિક અલ્ગોરિધમ અને બીજું બધું આવશે જે આપણા ચેપ્ટર્સ છે. પહેલું ચેપ્ટર આપણું સોફ્ટ કોમ્પ્યુટિંગનું બેઝિક છે, બીજું છે ફઝી લોજિક, ત્રીજું છે જીનેટિક અલ્ગોરિધમ અને ચોથું છે આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક અને લાસ્ટમાં છે હાઇબ્રિડ સિસ્ટમ, જેમાં બધાનું કોમ્બિનેશન હશે બરાબર. તો આ જે 5 આપણે યુનિટ શીખવાના છે આ સબ્જેક્ટમાં, એ બધા શેના છે? સોફ્ટ કોમ્પ્યુટિંગના જ છે. તો એના માટે આપણે આ પહેલા ચેપ્ટરમાં બધું બેઝિક શીખીએ છીએ બરાબર. તો અહીંયા પ્રોપર ડેફિનેશન આપેલી છે સોફ્ટ કોમ્પ્યુટિંગની, જે કોણે આપેલી હતી? ઝાડે, પેલો સાયન્ટિસ્ટ જે હતો કે જેણે રિસર્ચ પેપર આપેલું બરાબર. ક્યારે? 1992માં. ડેફિનેશન શું આપેલી છે? સોફ્ટ કોમ્પ્યુટિંગ ઇઝ એન ઇમર્જિંગ એપ્રોચ ટુ કોમ્પ્યુટિંગ which parallel the remarkable ability of the human mind to reason and learn in an environment of uncertainty and imprecision. સોફ્ટ કોમ્પ્યુટિંગ શું છે? તો એક એપ્રોચ જ છે બરાબર, કે જે શેના પરથી આવે છે? નવું રિસર્ચ થાય એના પરથી. અને એ કઈ રીતના હશે? પેરેલલી વર્ક કરશે, કે જે રીતના આપણું હ્યુમનનું માઇન્ડ વર્ક કરે છે બરાબર, એ રીતના આપણે એક સિસ્ટમ બનાવવાની છે અને એ વર્ક કરશે. જે રીતના રોબોટ વર્ક કરે છે, રોબોટ છે એક મશીન, પણ એ કેવું વર્ક કરશે? હ્યુમન જેવું વર્ક કરશે બરાબર, ડિસિઝન લેશે જે રીતના આપણે ડિસિઝન લઈ શકીએ છીએ બરાબર. તો એના પર એન્વાયરમેન્ટની પણ ઇફેક્ટ થશે બરાબર. તો એ જ બધું શેમાં છે? સોફ્ટ કોમ્પ્યુટિંગમાં છે. એ જે રોબોટિક્સ છે એમાં એઆઈનો યુઝ થાય, મશીન લર્નિંગનો, સોફ્ટ કોમ્પ્યુટિંગનો બરાબર, બધાનું કોમ્બિનેશન થઈને પછી છેલ્લે રોબોટ બનેલો છે. નેક્સ્ટ શું આપેલું છે? સોફ્ટ કોમ્પ્યુટિંગ જે છે તો એમાં કઈ કઈ વસ્તુ આવશે? ફઝી સિસ્ટમ, ન્યુરલ નેટવર્ક એન્ડ જીનેટિક અલ્ગોરિધમ. હવે એ ત્રણનું થોડું અહીંયા બેઝિક ઇન્ટ્રોડક્શન આપેલું છે કે ફઝી સેટ જે છે એમાં શું હશે? ફોર નોલેજ રિપ્રેઝન્ટેશન, કે આપણી પાસે નોલેજ તો છે પણ આપણે એને રિપ્રેઝન્ટ કઈ રીતના કરવું છે બરાબર. તો એના માટે આપણે ફઝીનો યુઝ કરીએ, જે રીતના આપણે ઇફ ધેન કન્ડિશન યુઝ કરીએ, ઇફ ધેન રૂલ, કે જો આવું થશે તો આમ, ની થાય તો પછી શું થશે? એલ્સ પાર્ટમાં જાય કન્ડિશન બરાબર, ઇફ ધેન કન્ડિશન, કે એના માટે આપણે લાઈક આ ડિસિઝન મેકિંગ આ સિમ્બોલનો યુઝ કરીએ. ઇફ અહીંયા આપણે કન્ડિશન લખશું બરાબર આમાં, અને કન્ડિશન ટ્રુ થાય તો એ આ પાર્ટમાં જશે અને ફોલ્સ થાય તો એ અહીંયા જશે બરાબર. તો એ રીતની જે આ ટ્રુ ફોલ્સ માટેનું છે તો એ શું છે? ડિસિઝન મેકિંગ પ્રોસેસ બરાબર, કે જેના માટે આપણે ઇફ ધેન રૂલ્સનો યુઝ કરીએ, કે જે શેમાં આવશે? ફઝી સેટમાં આવશે, ફઝી લોજિક. બીજું છે ન્યુરલ નેટવર્ક, કે જેમાં શું આવશે? લર્નિંગ અને એડેપ્ટેશન.
કે આપણે કંઈ શીખવું છે, કંઈ અલ્ગોરિધમ, કોઈ પ્રોપર મેથડ, તો એના માટે અહીંયા આપણે ન્યુરલ નેટવર્કનો યુઝ કરશું. બરાબર. ત્રીજું છે જીનેટિક અલ્ગોરિધમ. શેના માટે? ફોર ઇવોલ્યુશનરી કોમ્પ્યુટિંગ, કે આપણે કંઈ રિસર્ચ કરવું છે, કંઈ આપણને રિઝલ્ટ જોઈએ છે, આન્સર જોઈએ છે. બરાબર. તો એના માટે આપણે જીનેટિક અલ્ગોરિધમનો યુઝ કરશું. આ બધું થોડું બેઝિક છે. આ બધું આપણે ડિટેલમાં સેકન્ડ, થર્ડ અને ફોર્થ યુનિટમાં શીખવાના છે. બરાબર. અને જે આ સોફ્ટ કમ્પ્યુટિંગ છે એ શું છે? ગ્રોઈંગ સ્કીમ છે. લાઈક ટાઈમ પ્રમાણે શું થાય છે? અપડેટ થયા કરે છે. હવે અહીંયા ગોલ્સ આપેલા છે સોફ્ટ કમ્પ્યુટિંગ માટેના. તો એમાં શું આવશે? સોફ્ટ કમ્પ્યુટિંગ એ કેવું છે? મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચ છે. એ તો આપણે જોઈ જ ગયા. બરાબર. કે જેમાં શું થાય? નવું જનરેશન જે છે એ લોકો શું કરે છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડ કરે છે. અને એને શું કીધું? કોમ્પ્યુટેશનલ ઇન્ટેલિજન્સ. બરાબર. એઆઈ તો આપણને ખબર જ છે, રોબોટિક્સમાં યુઝ થાય, મશીન લર્નિંગ. બરાબર. આ બધું સેમ જ છે. બધું સાથે થઈને જ પછી આપણને રિઝલ્ટ મળવાનું છે. કોઈ એક એઆઈથી જ કે સોફ્ટ કોમ્પ્યુટિંગથી જ આપણને પ્રોપર રિઝલ્ટ મળવાનું નથી. આ બધી લિંક એકબીજાની સાથે કનેક્ટેડ છે. બરાબર. હવે મેઇન ગોલ શું છે સોફ્ટ કોમ્પ્યુટિંગનો? તો ડેવલપ કરવાનું છે. શું ડેવલપ કરવાનું છે? ઇન્ટેલિજન્ટ મશીન્સ. બરાબર. કે જે આપણને શું પ્રોવાઈડ કરશે? સોલ્યુશન, જે પણ રિયલ વર્લ્ડના પ્રોબ્લેમ છે એનું. બરાબર. અને એમાં શું આવશે? કે વિચ આર નોટ મોડેલ ઓર ટુ ડિફિકલ્ટ ટુ મોડેલ મેથેમેટિકલી. કે મેઇન ગોલ શું છે સોફ્ટ કમ્પ્યુટિંગ પાછળનો? કે આપણે શું કરવાનું છે? એક ઇન્ટેલિજન્ટ મશીન બનાવવાનું છે કે જે આ રિયલ ટાઈમના જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપણને પ્રોવાઈડ કરશે. બરાબર. અને એના માટે આપણે કોઈ મોડેલનો યુઝ કરવાના નથી, કે કોઈ પ્રોપર મેથેમેટિકલ મોડેલનો પણ યુઝ નહીં કરશું કે જે બહુ ડિફિકલ્ટ હશે. બરાબર. યુઝર ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે અને યુઝ કરી શકે એ જ ફોર્મમાં આપણે સિસ્ટમને બનાવવાના છે. નેક્સ્ટ શું આપેલું છે? એમ શું છે? કે એપ્રોક્સિમેશન. લાઈક આપણે આશરે એમ કહીએ ને કે આપણે આ ટાઈપનું રિસર્ચ કરીએ છીએ તો આ ટાઈપનું રિઝલ્ટ આપણને મળશે એટ ધી એન્ડ ઓફ રિસર્ચ. તો એ એપ્રોક્સિમેશન છે. હજુ રિઝલ્ટ આવ્યું નથી પણ આપણે શું કરીએ? એનું પ્રિડિક્શન કરી લઈએ છીએ. બરાબર. તો એ પ્રિડિક્શન આપણે કઈ રીતના કરીએ? કે જે રીતની આપણી ડેફિનેશન છે. બરાબર. એ આપણને ક્યાંથી મળે છે? રિસર્ચ પેપર રીડ કરવાથી, નોલેજ પરથી આપણે એવું કંઈ કહી શકીએ. અને એ પણ શું હશે? ડિસિઝન મેકિંગ પણ હશે જેમાં. બરાબર. કે હ્યુમન જે છે એ પ્રોપર ડિસિઝન લેશે. અને એમાં જે આ વર્ડ આવે છે એ બધાનું અહીંયા આપણને આપેલું છે કે એપ્રોક્સિમેશન છે. તો એમાં શું છે? હિયર ધી મોડેલ ફીચર્સ આર સિમિલર ટુ ધી રિયલ વન્સ બટ નોટ ધી સેમ. હવે એપ્રોક્સિમેશનમાં શું હશે? કે મોડેલ હશે કે જે મોડેલમાં ફીચર્સ કયા કયા આવશે? સિમિલર હશે, લાઈક રિયલ જેવા, પણ એ રિયલ નહીં હશે. એના જેવું હશે પણ એ રિયલ નહીં હશે. એટલે શું? એપ્રોક્સિમેશન, આશરે. આપણે ખાલી ઇમેજિનેશન કરવાનું છે. અનસર્ટેનિટીમાં શું આવશે? હિયર વી આર નોટ શ્યોર દેટ ધ ફીચર્સ ઓફ ધી મોડેલ આર ધ સેમ એઝ ધેટ ઓફ ધી એન્ટિટી. બિલીવ. અહીંયા આપણે એવું બિલીવ કરવાનું છે કે જે પણ મોડેલના ફીચર્સ છે એ કેવા છે? જેવું આપણને જોઈએ એવા છે જ. બરાબર. અને થર્ડ શું છે? ઇમ્પ્રિસિશન. એટલે એમાં શું છે? હિયર ધી મોડલ ફીચર્સ આર નોટ ધી સેમ એઝ ધેટ ઓફ ધી રિયલ વન્સ બટ ક્લોઝ ટુ ધેમ. મોડેલના જે ફીચર છે એ એકદમ ક્લોઝ નહીં હશે. બરાબર. પણ ઓલમોસ્ટ એના જેવા જ હશે. ઓકે. તો આ ત્રણ વર્ડ જે છે એપ્રોક્સિમેશન, અનસર્ટેનિટી અને ઇમ્પ્રિસિશન. બરાબર. એ ત્રણ શેના માટે યુઝ થશે? ડિસિઝન મેકિંગ માટે. કે એનાથી શું થશે? જે આપણી સિસ્ટમ છે, જે મશીન છે એ કેવું કરશે? માણસના જેવું વિચારશે. ઓકે. ત્યાર પછી શું આપેલું છે? ઇમ્પોર્ટન્સ આપેલું છે સોફ્ટ કોમ્પ્યુટિંગનું. કે સોફ્ટ કોમ્પ્યુટિંગ જે છે એ કેવું છે? હાર્ડ કોમ્પ્યુટિંગ કરતાં અલગ છે. કઈ રીતના? તો સોફ્ટ કોમ્પ્યુટિંગમાં શું થાય? ટોલરન્સ ઓફ ઇમ્પ્રિસિશન્સ. કે જે પણ આપણે વિચારીએ. બરાબર. એ
ટ્રુ છે એ કઈ રીતના ખબર પડે, તો એના માટે આપણે અપ્રોક્સિમેશન કરીએ, કંઈ વિઝ્યુઅલાઇઝેશન કરીએ, બરાબર, અને ટ્રુથ પરથી આપણે કંઈ રિઝલ્ટ બતાવીએ. અને એના માટે આપણે શું કરવાના છે, અમુક જે ગાઈડિંગ પ્રિન્સિપલ છે એનો આપણે યુઝ કરશું, બરાબર, અને એના પરથી આપણને રિઝલ્ટ મળશે. અને આપણે જે સિસ્ટમ બનાવવાના છે એ કેવી હોવી જોઈએ, લો કોસ્ટવાળી હોવી જોઈએ. એનો કોસ્ટ બહુ હાઈ નહીં હોવો જોઈએ, તો યુઝર એને યુઝ કરશે, બરાબર. અને ઓછા કોસ્ટમાં આપણે એવું એક સિસ્ટમ રેડી કરવાનું છે, એવું એક મશીન રેડી કરવાનું છે કે જે હ્યુમનના માઇન્ડને સમજી શકશે અને એના જેવું ડિસિઝન લઈ શકશે, બરાબર. તો અહીંયા આપણને 4 ફિલ્ડ આપેલી છે, બરાબર. એ 4 ફિલ્ડ કઈ છે અને એનું ડિટેલમાં એક્સપ્લેનેશન આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.